ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તથા ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ ગામની ઇલોરા પાર્ક સોસાયટી ખાતે અંદાજિત 5 લાખના ખર્ચે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ શેડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સંપન્ન થયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવા નિર્માણ પામેલા શેડથી સ્થાનિક રહેવાસીઓને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો માટે એક સારું માધ્યમ ઉપલબ્ધ થયું છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગામના સર્વાંગી વિકાસ માટે સરકાર તથા પંચાયત તંત્ર તરફથી સતત સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી। શેડ બનાવવાનું કામ અંદાજિત ₹5 લાખનું કામ કરવામાં આવ્યું છે। એ કામનું આજે લોકાર્પણ કરવામાં રમેશભાઈ મિસ્ત્રી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર અલગ અલગ ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે સુવિધાથી વંચિત લોકો છે તેઓને જે બી જરૂરિયાત હશે એવા લોકોને પણ સુવિધા માટેની ગ્રાન્ટની વ્યવસ્થા અમે લોકો કરીશું। ને આજના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા છે। સૌનો આભાર।